નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આપણી ચેનલના આઈએમપી સેશન કેટલા યુઝફુલ રહ્યા છે. તો સેમ સેશન આજે પણ અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ કન્ડક્ટ કરવાના છે. એટલે કે 19 મે પેપર આપવા જાય છે. તેની અંદરના કયા દાખલા અને થિયરી તમને યુઝફુલ થશે. તો છેલ્લે સુધી તમે વિડીયોને જોતા રહેજો. તમારા મિત્ર સુધી જરૂર શેર કરજો. અહીંયાથી જેથી ગાઈડન્સ આપીશું અને ગયા વર્ષના તમારી પાસે રેકોર્ડ પણ છે, સાથે સાથે પ્રૂફ પણ છે, આપણા આઈએમપી વિડીયોના સેશન પણ છે. બંનેને તમે કમ્પેર કરીને આઈડિયા આવશે કે આ સેશનમાં કેવા કેવા ક્વેશ્ચન જોવા મળશે અને વિદ્યાર્થીઓને શું ફાયદો થશે. તમે તૈયાર ભલે બધું જ કરો છો, પણ આ દાખલા અચૂકપણે તમે ખાસ નજર ફેરવજો અને આ થિયરી પણ તમે ખાસ કરીને જજો. અમે એવું ક્યારેય નહીં કહેતા કે આટલા જ પ્રશ્ન તૈયાર કરીને જાઓ, પણ તમારી તૈયારી આ પ્રશ્નમાં સમાવેશ અચૂકપણે કરજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ તમારું જે પેપર છે અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ. તો અહીંયા જે ટાઇટલ છે વિદ્યાર્થી મિત્રો, એ ટાઇટલ ઉપર તમે ન જતા, કારણ કે ટાઇટલ બદલાવતા આપણે ભૂલી ગયા છીએ. પણ હા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે તમારું યુનિટ 4 છે કે શરૂઆત આપણે હંમેશા પહેલાં થિયરીથી કરશું કે લાસ્ટ જે યુનિટ છે એમાં તમારા થિયરીના ક્વેશ્ચન આવશે અને જે તમને ખૂબ જ યુઝફુલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ક્વેશ્ચન 1 આપેલો છે, ઇમ્પેક્ટ ઓફ વેલ્યુ એન્જિનિયરિંગ ઓન પ્રોફિટ. મૂલ્ય એન્જિનિયરિંગની નફા પરની અસર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નોટ ડાઉન કરજો. આ ક્વેશ્ચનને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ક્લાસિફિકેશન ઓફ ક્વોલિટી કોસ્ટિંગ, ગુણવત્તા પડતરનું વર્ગીકરણ કરો. ક્વેશ્ચન નંબર 3, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ટ્રોડક્ટરી એન્ડ ગ્રો સ્ટેજ ઓફ પ્રોડક્ટ લાઈફ સાયકલ, વસ્તુ આયુષ્ય ચક્રના પ્રારંભિક અને વિકાસ પરના તબક્કા લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 4, ઇમ્પોર્ટન્સ ઓફ વેલ્યુ એનાલિસિસ, મૂલ્ય વિશ્લેષણનું મહત્વ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ક્વોલિટી કોસ્ટિંગ રિપોર્ટ, ગુણવત્તા પડતર અહેવાલ. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ હું તમને અહીંયા 5 ક્વેશ્ચન આપું છું અને એમાંથી મેં તમને અત્યારે 2 ક્વેશ્ચન તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધા છે, પણ પહેલો બીજો ત્રીજો એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 3ની વાત કરી. તો યુનિટ 3 જે તમને અહીંયા આપેલું છે યુનિટ 3, એ પણ તમારે 15 માર્કનું જ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમારો જે થિયરીનો ક્વેશ્ચન છે, પહેલાં જો જેને પાસ થવું છે ખરેખર એવા વિદ્યાર્થીઓ, ખાસ હું તમને જે સ્ટ્રેટેજી કહું છું એ પ્રમાણે પ્લાનિંગ કરજો. પહેલાં તમે થિયરી રીડ કરી લેજો. ત્યાર પછી યુનિટ 3માં તમે ડિસિઝન એનાલિસિસ અંડર માર્કેટિંગ સ્ટ્રેટેજી, આ જે યુનિટ છે બધાને આવડી જાય એવું છે અને સાથે હું તમને અહીંયા એક્સપ્લેન પણ કરીને સમજાવીશ. એટલે તમે ચિંતા ન કરતા વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારા માટે આપણે પૂરતો ટાઈમ કાઢીને જ આજે જો સન્ડે છે છતાં પણ આપણે આ વિડીયો અપલોડ કરશું, એટલે જેથી કરીને વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો થાય છે લાસ્ટ એક્ઝામ હોય છે ત્યારે. અને આ વિદ્યાર્થી મિત્રો, આ ખાસ તમારા હિતમાં ધ્યાનમાં રાખીને જ આપણે આ વિડીયો આવા બનાવીએ છીએ, કારણ કે તમે એક્સટર્નલમાં અત્યારે સ્ટડી કરતા હોય છો એટલા માટે. તો તમને હવે આપણે વાત કરવાની છે જે ક્વેશ્ચન 1, અવધ પોઈન્ટ ઓફ કંપની પ્રોડક્ટ ટુ ટાઈપ્સ ઓફ પોઈન્ટ જે એન્ડ કે ફોર ધેટ ફોલોવિંગ ઇન્ફોર્મેશન ઇઝ પ્રોવાઇડેડ. અવધ પેન્ટ કંપનીના 2 પ્રકારમાં પેન્ટ છે, એટલે એક જે છે અને કે બનાવે છે, તે નીચે મુજબ માહિતી આપેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સેલ્સ આપેલું છે, એટલે કે વેચાણ કહેવાશે, જેમાં તમારી પાસે 10,000 છે, જ્યારે કેમાં કેટલું છે, માત્ર 4,000 છે. હવે 10 અને 4 બેનો સરવાળો કરો એટલે ટોટલ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલનું ખાનું ક્યાંય ધ્યાનમાં ન લેતા, જે અને કેથી જ આપણે મતલબ છે. ત્યાર પછી જે અને કે એમાં કોસ્ટ ઓફ સેલ્સ એટલે લેસ કરવાનું છે, એટલે વેચાણ છે, વેચાણના જે ખર્ચા છે એ તમારે બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો માલ સામાન અને એને મટીરિયલ કહેવાશે અને લેબરને આપણે મજૂરી કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જેમાં 1500 આપેલા છે માલ સામાનમાં, જ્યારે બાજુમાં કે છે એમાં 1000 આપેલા છે. એવી રીતે મજૂરીમાં તમને એટલે કે લેબરમાં તમને 3000 આપેલા છે, બાજુમાં કેમાં તમને 1000 આપેલા છે. તો અહીંયા તમારે પહેલાં જેનો સરવાળો કરવાનો છે, 3000 અને 1500નો સરવાળો કરશો એટલે 4500 આવી જશે અને બાજુમાં તમારે 2000 આવી જશે. નેક્સ્ટ તમને હજી કહું છું, ટોટલનું ખાનું તમે ધ્યાનમાં ન લેતા, એ તમારે ક્યાંય રકમમાં આવે ખરા અને ન પણ આવે. ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જો અહીંયા લેસની વાત કરેલી હતી, તો રકમમાં લેસ કરીને આપેલું છે. ત્યાર પછી વેરિયેબલ એટલે કે ચલિત ખર્ચા, એ તમને અહીંયા જેના તમને 2000 આપેલા છે, જ્યારે કેના તમને 1000 આપેલા છે. નેક્સ્ટ હવે વાત કરીએ તો આપણે ફિક્સ એક્સપેન્સ એટલે કે સ્થિર ખર્ચા, તો એ તમને અહીંયા તમને
કેટલા આપેલા છે? 1250 આપેલા છે. તો બાજુમાં પણ 1250 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે 3500 છે એમાંથી તમારે શું કરવાના છે? 1250 બાદ કરવાના છે. એટલે આ તો રકમ છે, તમને આપેલી જ છે. તો અહીંયા તમને નફો થશે. તો 2250નો જેને નફો થાય છે, જ્યારે બાજુમાં આપણે કેની વાત કરી તો એ માઇનસમાં છે 2250, એટલે એનો ધંધો છે એ ખોટમાં ચાલે છે. ફિક્સ એક્સપેન્સ ઓફ જે એન્ડ કે એઝ પર અ ફિઝિકલ ક્વોન્ટિટી ધેટ વિલ સ્ટેબલ ધેટ ઇઝ અ ટ્રેડિશનલ ટુ કન્ટ્રીબ્યુશન ઇક્વલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ગુજરાતી પણ આપેલું છે. ભૌતિક જથ્થા અનુસાર જે અને કેનો સ્થિર ખર્ચ જે સ્થિર રહેશે, એટલે કે સમાન રીતે યોગદાન આપવાની પરંપરા છે. હવે યુ આર એડવાઇઝ ટુ કેલ્ક્યુલેટેડ એન્ડ રિપોર્ટેડ. તમારે નીચેની ગણતરીને અહેવાલ રૂપે ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા તમને જો અહીંયા ઇફ આઇટમ્સ કે ઇઝ સ્ટોપ, હવે અહીંયા તમારે જે વસ્તુ જે કે છે એનું બંધ કરી દેવાનું છે, કારણ કે એ લોસમાં ચાલે છે એટલા માટે. નેક્સ્ટ એના પછી વાત કરી, ઇટ ઇઝ એસ્ટિમેટેડ ધેટ કોસ્ટ ઓફ કે રિડ્યુસ બાય 20%. તો વિદ્યાર્થી મિત્રો, જે રિડ્યુસ કીધું છે એટલે ઘટાડો કરવાનો છે 20%. સો ધેટ સેલ ઇઝ ઇન્ક્રીઝ એટલે વધારો કરવાનો છે બાય 40%, એટલે 40%નો વધારો કરવાનો છે. વસ્તુ કેની કિંમતમાં 20% ઘટાડો કરો. તો વિદ્યાર્થી મિત્રો, જો વસ્તુ જે કે છે એમાં 20% ઘટાડો કરવાનો છે, અને જ્યારે બાકીની જે વસ્તુ છે વેચાણમાં તમારે 40% વધારો કરવાનો છે. અને ત્યાર પછી નંબર 3, પ્રાઇસ ઓફ જે કે ડબલ. તો જો વિદ્યાર્થી મિત્રો, ડબલ એટલે થશે 2 ગણી. સેલ્સ વિલ ડિક્રીઝ બાય 3/5. તો 3/5 અહીંયા તમને આપેલું છે. તો ખાસ યાદ રાખજો, વસ્તુ જેની કિંમતમાં 2 ગણી કરવી, જેના પરિણામે વેચાણમાં 3/5 આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે 3/5 જ યાદ રાખશો. ઉપર જે ઇંગ્લિશમાં છે એ જ મુજબ તમે યાદ રાખજો. તો 3/5નો ઘટાડો થશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમે ભાગાકાર કરો, 3/5 કરો કેલ્સીમાં, એટલે તમારો જે આન્સર આવશે 0.6. અને વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમને આખો સમજાવી દઈશ. તો તમને જો ફર્સ્ટ સ્ટેપ જે કીધું હતું ને આપણે પહેલાં એ સમજાવું. વસ્તુ કે બંધ કરવી, એટલે ઇફ આઇટમ કે ઇઝ સ્ટોપ્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં કેની વસ્તુ બંધ કરી દઈ. તો અહીં લખેલું છે તમારી સામે, વસ્તુ કે બંધ કરવી. ફિક્સ એક્સપેન્સ ઓફ કે વિલ એડેડ ટુ પ્રોડક્ટ જે. હવે જે પ્રોડક્ટમાં કેનો નિશ્ચિત ખર્ચ ઉમેરવામાં આવે છે, તો આ જે પ્રોડક્ટ છે એમાં અમુક પ્રકારનો જે કેનો જે અમુક પ્રકારના નિશ્ચિત હોય છે, જે ફિક્સ હોય છે, એ ઉમેરી દેવામાં આવે છે. તો તેથી સુધારેલ નફો આપણે શોધવાનો છે. એને કહેવાશે રિવાઇઝ્ડ પ્રોફિટ વિલ બી. હવે કરંટ પ્રોફિટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે કરંટ પ્રોફિટ ધ્યાનમાં લેવાનો છે. તો કરંટ પ્રોફિટ તમને જ્યારે આપેલો છે 2250, તો એ તમારે જેની રકમ લેવાની છે ધ્યાનમાં. જેની જે તમને રકમ આપેલી છે એના બેઝ ઉપર, કારણ કે કેનું બંધ કરવાનું છે એટલા માટે. તો અહીંયા તમને જે કેની જે પ્રોફિટ આપેલો છે, તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જેમાં તમને બતાવી દઉં છું. અહીંયા તમને લાસ્ટમાં જો નામ આપેલું છે, જે આપણે બંધ કરવાનું છે કેનું, એટલે જેનું ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા જો લાસ્ટમાં તમને પ્રોફિટ આપેલો છે 2250, તો એ ખાસ તમે ધ્યાનમાં રાખજો. અને ત્યાર પછી સેમ, તો આ વસ્તુ તમે ધ્યાન રાખી છે તો તમને આઈડિયા આવશે કે અહીંયા તમારે જેની રકમ છે તો એ પ્રોફિટ કરે છે, એમાંથી તમારે જે એક્સપેન્સ છે એ બાદ કરવાનો છે. કેનો? તો કે ફિક્સ એક્સપેન્સ કે. તો અહીંયા જો તમને કે આપેલો છે, અને કેમાં તમને ફિક્સ એક્સપેન્સ 1250 લાસ્ટમાં આપેલું છે, એટલે કે સ્થિર ખર્ચા 1250 આપેલું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલી ખબર પડી ગઈ. જેમાં તમારે પ્રોફિટ લેવાનો છે, એટલે જેનો પ્રોફિટ કેટલો છે 2250, અને એમાંથી તમારે કેના તમારે સ્થિર ખર્ચા એટલે કે ફિક્સ એક્સપેન્સ 1250 બાદ કરવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, બાદ બાકી કરજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે. તો વિદ્યાર્થી મિત્ર, આઈ હોપ કે હવે તમને ખબર પડી ગયો છે 2250, અને એમાંથી તમારે સ્થિર ખર્ચ બાદ કરવાનો છે 1250, એટલે તમને સુધારેલો નફો મળશે 1000. આ નવો જે છે એ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણું જે સેકન્ડ સ્ટેપ હતું તો એ આપણે કરવાનું છે. એમાં કીધું હતું વસ્તુ કેની કિંમતમાં 20% ઘટાડો કરવો, અને જેનાથી વસ્તુ વાયના વેચાણમાં 40% વધારો થશે.
ઇફ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ કે ઇઝ ડિક્રીઝ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે કેની જે પ્રાઇસ છે પ્રોડક્ટમાં એમાં તમારે 20% ડિક્રીઝ કરવાની છે, જ્યારે સેલ્સમાં તમારે ઇન્ક્રીઝ કરવાની છે 40%. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ખાલી એકવાર નજર ફેરવશો એટલે તમને બધાને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો કહું છું કરંટ સેલ્સ, તો અહીંયા તમારે જે કરંટ સેલ્સ છે એ પહેલાં તમે જુઓ, તો આ દાખલાને પહેલાં તમારે લખી લેવો, એટલું જેથી કરીને તમને પણ ટાઈમ મળશે અને તમારે ત્યાર પછી સમજવાનું ટ્રાય કરવું, કારણ કે ડાયરેક્ટલી હું આમ PDF સ્ક્રોલ કરીશ તો તમને નહીં સમજાય, એટલે સાથે લખી લેવું એટલે વધારે તમને આઈડિયા આવશે. અને 1 થી 2 વાર તમે આરામથી દાખલો જોશો તો તમને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેની વાત કરવાની છે, તો કેનું જે સેલ્સ છે ને એ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા આપણે કેની જ વાત કરેલી છે અને હજી તમને જો બતાવી દઉં છું, અહીંયા નંબર 2માં આપણને કે જ કીધું છે, તો નંબર 2 આપણે કરી છીએ. તો નંબર 2માં સેલ્સ જુઓ વિદ્યાર્થી મિત્રો, કેનું સેલ્સ કેટલું છે, ચલો ખબર પડી ગઈ, 4000 છે. તો 4000માં તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કીધું છે 20% ઘટાડો, એટલે 100માંથી તમે 20 બાદ કરો વિદ્યાર્થી મિત્રો, 100માંથી તમે 20 બાદ કરો એટલે તમને કેટલા મળશે, 80 મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો, 100માંથી તમે 20 કર્યા એટલે તમને 80 મળશે. જો અહીંયા તમને ગણતરી બતાવેલી છે PDFમાં કે 100માંથી 20 બાદ કરો એટલે તમારે 80/100 લેવાના છે. અને જ્યારે વધારો કેટલો કીધો છે, ઇન્ક્રીઝ કેટલું કીધું છે 40%, એટલે 100 + 40 કરવાના છે, એટલે 140/100. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને 4480 આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે આ સેલ્સ તમને ફાઇન્ડ આઉટ કરતાં આવડી ગયો. હવે આપણે સીધા ખર્ચ ગણવાના છે, એટલે કે ડાયરેક્ટ કોસ્ટ જે છે એ ડાયરેક્ટ અને વેરિયેબલ કોસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમને ઉપર આપેલી જ છે, એ જ તમારે અહીંયા ધ્યાનમાંથી લેવાની છે. એટલે આ તમે ભૂલ ન કરતા કે તમને જે મટીરિયલ આપેલું છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ હોય ત્યારે હંમેશા મટીરિયલની કિંમત ધ્યાનમાં લેવાની છે. તો કેમાં તમારી પાસે મટીરિયલ કેટલું છે જોઈ લ્યો તમારી પાસે, એટલે તમને આઈડિયા આવશે. તો તમારી પાસે જો અહીંયા મટીરિયલ રખેલું છે કે, તો આપણે કેનો સરવાળો કરો, 1000 માલ સામાનના છે અને બીજા જે મજૂરીના છે એ 1000 જ છે, તો ટોટલ 2000 થશે. અને જ્યારે વેરિયેબલ કોસ્ટ કેટલી છે કેની, 1000 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 1000 આપેલી છે. ચલો આઈડિયા આવી ગયા હશે, આઈ હોપ કે હવે તમને ખબર પડી ગઈ છે. માલ સામાન અને મજૂરી છે ને ડાયરેક્ટર કહેવાશે, એટલે એ બેના 1000 એટલે 2000 થશે, અને વેરિયેબલ કોસ્ટ છે એના 1000 થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એટલું ગાઈડ કરીને આપું છું કે બને ત્યાં સુધી તમને પ્રેક્ટિસ થઈ જશે અને આઈડિયા પણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2000 કેમ આવ્યા એ મેં તમને સમજાવી દીધું છે, વેરિયેબલ કોસ્ટ પણ તમને કહી દીધું છે. હવે એમાં 40% વધારો કીધો હતો, જો અહીંયા કીધું જ છે ભાઈ વેચાણમાં તમે જ્યારે કરવા જાઓ છો વસ્તુનું ત્યારે 40% છે વધારો કરવાનો છે, તો અહીંયા 40% એડ કરવાના છે. 2000ના 40% વધારો કરો અને 100 અહીંયા 1000ના છે એના પણ 40% વધારો કરો, એટલે તમારે 2800 આવશે અને બીજામાં 1400 આવશે. હવે એ તમારે 4480 છે એમાંથી તમારે 2800 બાદ કરવાના છે, એટલે 1680 મળશે. અને એ 1680 આવે છે એમાંથી તમારે 1400 બાદ કરવાના છે, એટલે તમને કન્ટ્રીબ્યુશન મળશે, એટલે વેચણી મળશે. તો લાસ્ટમાં તમારો જે ફાળો હોય છે એ તમારો 280 રહેશે. અને નેક્સ્ટ એમાંથી તમારે હવે કે ફિક્સ એક્સપેન્સ, તો ફિક્સ એક્સપેન્સ કેટલો, તો કે લાસ્ટમાં તમને કેનો ફિક્સ એક્સપેન્સ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. હજી આપણે કેનું જ પ્રોડક્ટ કરી છે તો કેને જ આપણે ધ્યાનમાં લેવાનો છે. તો લાસ્ટમાં તમને અહીંયા કે આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો કેમાં જો તમે જુઓ નીચે સ્થિર ખર્ચો એટલે ફિક્સ એક્સપેન્સ, તો કેની વિગત જોવાની છે. તો આ કેનું કોષ્ટક છે, ફિક્સ એક્સપેન્સ તમને 1250 આપેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયો હશે, અને થોડુંક સ્પીડમાં કરાવીશ એટલે જેથી કરીને તમે પણ અહીંયા ધ્યાન દેજો એટલે તમને આવડી જશે. અને તમે જો ગણતરી કરીને રાખશો તો તમને પ્રોબ્લેમ નહીં પડે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને આપેલું છે ફિક્સ એક્સપેન્સ, તો ફિક્સ એક્સપેન્સ છે એ કઈ રીતે મળે છે, 1250માંથી 280 બાદ બાકી કરી નાખશો એટલે તમારે 970 આવશે. એટલે મીન્સ કે તમારી પાસે હવે કન્ટ્રીબ્યુશન ફાળો કેટલો છે, 280 છે. હવે તમારો એક્સપેન્સ વધી જાય છે, એટલે તમારો ધંધો છે એ લોસમાં ચાલે છે. 970 એટલે 280માંથી તમારે 1250 બાદ કરવાના છે, અહીંયા કેને નુકસાન થાય છે. એટલે ખાસ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. અને લાસ્ટમાં હવે તમારે જો પ્રોફિટ છે તો પ્રોફિટ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો, તમને મેં શરૂઆતમાં જ કીધું હતું કે ભાઈ પ્રોફિટ છે ને માત્ર જે કરે છે. તો જેનો પ્રોફિટ તમે હજી એકવાર જોઈ લ્યો,
2250 જે આપણે અહીંયા શરૂઆતમાં પણ લીધો હતો કરંટ પ્રોફિટ, તો માત્ર પ્રોફિટ જે જ કરે છે 2250, અથવા તો તમને કોષ્ટકમાં પણ બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. રકમમાં અહીંયા લખેલું છે જે, અને લાસ્ટમાં લખ્યું છે પ્રોફિટ લોસ, એટલે નફો માત્ર એક જ કરે છે 2250 જે. તો વિદ્યાર્થી મિત્ર જેની રકમ છે એ તમારે યાદ રાખવાની છે, અને એમાંથી જે ઓલા 970 છે એ ચૂકવવાના છે, એટલે એ બાદબાકી કરવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો એ બાદબાકી કરજો, એટલે જેથી કરીને તમને ખબર પડશે 970 છે એ કેના છે, એમાંથી તમારે જે વ્યક્તિ છે એ પણ ચૂકવશે. તો 2250માંથી બાદ કરશો એટલે 1280 મળશે, એ પ્રોફિટ મળશે. નેક્સ્ટ આપણે જે થર્ડ કીધું હતું કે ઇફ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ જે ઇઝ ડબલ એન્ડ ઇટ્સ સેલ્સ ઇઝ ડિક્રીઝ બાય 3/5. તો 3/5 જો અહીંયા વિદ્યાર્થી મિત્રોમાં પ્રિન્ટ મિસ્ટેક હતી. મેં કીધું હતું વસ્તુ જેની કિંમતમાં 2 ગણી કરવી અને જેની પરિણામે વેચાણમાં 3/5 ઘટાડો થશે. અને ગુજરાતી માધ્યમમાં જે લોકો હતા એમાં મેં કીધું હતું કે ભાઈ 3/5 આવશે, અને એને ભાગ્યા તમે 3/5 કરશો એટલે તમને મળશે 0.6, એટલે તમારે ગુણ્યા ટકામાં ફેરવવાનું છે, એટલે 60% થશે. અને 2 ગણી કે એટલે ગુણ્યા 100 કરવાના છે, 2 ગુણ્યા 100. તો અહીંયા તમને સેલ્સ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જેનું કરવાનું છે, તો જો સેમ આપણે ઉપરનું જે કર્યું હતું ને સેમ આ રીતે જ કરવાનું છે, એટલે તમારામાં કાંઈ ફેરફાર નથી કરવાનો. ઉપરનું જો કોષ્ટક તમને આવડી ગયું હોય કેનું, તો તમને જેનું આવડી જશે. તો તમારી પાસે જો હવે જેનું કોષ્ટક જોવાનું, તો જેના કોષ્ટકમાં કેટલી રકમ છે, તો વિદ્યાર્થી મિત્રો એની પાસે 10,000 રૂપિયા હતા લગભગ, શાયદ શરૂઆતમાં આપણે જોઈ લઈ. તો સેલ્સ એની પાસે 10,000 છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. હવે આ 10,000 છે, અહીંયા હજી એકવાર જો કહું છું, આજે 3 નંબરનું છે આપણે કરવાના છીએ. પ્રાઇસ ઓફ જે મેક ડબલ, તો જેની જે પ્રાઇસ છે એ ડબલ કરવાની છે, એટલે 2 ગણી, એટલે 2 ગુણ્યા 100 એટલે 200 થશે. 200/100 લેવાના છે. અને અહીંયા તમને કીધું છે 3/5, તો અહીંયા 3/5 કરવાનું છે. તો હજી આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ રીતે વાત કરતા જાય કે તમને જે વિગત છે એ કહેતો જાઉં છું, એટલે જેથી કરીને તમને ખબર પડે છે. તો અહીંયા આપણને કીધું છે ભાઈ કે સેલ્સ છે એ 10,000 લેવાનું છે, 2 ગણું કીધું છે, 2/100 તમારે 100 લેવાનું છે, અને એને મલ્ટીપ્લાય 2/5 કરવાનું છે. અહીંયા જો જે 3/5 છે એ ધ્યાનમાં નથી લેવાનું, કારણ કે ઘટાડો અત્યારે 5નો થાય છે, પરંતુ 2 ગણું સામે વધે છે, એટલે અહીંયા વધારો પણ તમારે ધ્યાનમાં લેવાનો છે. એટલે ખાસ યાદ રાખજો 3/5 કીધું છે એ તો 60%માં આવશે. તો હજી એકવાર કહું છું કે આ ગણતરી તમે કરજો, 10,000 ગુણ્યા 200 ગુણ્યા 2/500 કરી નાખશો તોય ચાલશે, અથવા 100 અને 5 કરો તો પણ ચાલશે. ભાગાકાર ને ગુણાકારી તમારે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. પછી સીધું ખર્ચ, તો સીધો ખર્ચ એટલે ડાયરેક્ટ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ કોસ્ટ ને વેરિયેબલ કોસ્ટ મેં હમણાં જ કીધું હતું ભાઈ, મજૂરી અને જે તમને માલ સામગ્રી આપેલી છે એ તમારે લેવાની છે જેનું. તો જેનું કોષ્ટક પાછું બતાવું છું તમને. જો વારે વારે કોષ્ટક બતાવવાથી ફાયદો એ થશે કે તમને રકમ આવડી જશે, અને સાથે દાખલાનો પણ જવાબ યાદ રહી જશે. એક જ 1,500 અને 3,000 જે છે, એટલે એ બેનો સરવાળો કરશો એટલે 4,500 મળશે. અને વિદ્યાર્થી મિત્રો વેરિયેબલ કોસ્ટ છે એ તમારી પાસે કેટલી છે, સામે 2,000 છે. તો જો તમારે કોષ્ટક ખાલી યાદ રાખવાનું છે, કોષ્ટક બેઝ ઉપર દાખલો કરવાનો છે, એટલે આ દાખલો તમે 2 થી 3 વાર પ્રેક્ટિસ કરશો તો તમને આરામથી આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ છે 4,500 ક્યાંથી આવ્યા છે અને 2,000 ક્યાંથી આવ્યા છે. અને આ જો 60 છે ને ભાઈ, એ તમને હજી કહું છું ભાઈ 3/5 કરજો તો જ આવશે. 3/5 કરશો 0.6 આવશે, એને ટકામાં ફેરવવાનું છે, 60% થશે. અને હા, ટકાવારી તમને કાઢતા આવડે છે તો હવે આ ગણતરી તમે જાતે પણ કરી શકશો. 1,800 કેમ આવ્યા એ તમને ખબર પડી ગઈ, 800 કેમ આવ્યા એ પણ તમને ખબર પડી ગઈ, કારણ કે 60% બાદ કરવાના છે. એટલે 60% બાદ કરો ને તો 40% જ લેવાના હોય, એટલી આપણી પાસે થોડુંક નોલેજ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ભલે તમે એક્સટર્નલ કરતા હોય છો એટલા માટે, પરંતુ એટલું તો આપણને આઈડિયા હોય કે 60% બાદ કરો તો વાંહે વધે કેટલો ભાગ, 40%. તો નેક્સ્ટ અહીંયા કન્ટ્રીબ્યુશન હવે તમે સાથે આ ગણતરી કરી શકો છો. નેક્સ્ટ આપણે જે સ્થિર ખર્ચ છે, તો વિદ્યાર્થી મિત્રો હજી સ્થિર ખર્ચ એ આપણે જેના જ જોવાના છે, જે છે ને એનું. તો જે પાસે કેટલો છે સ્થિર ખર્ચ, હજી એકવાર તમને લાસ્ટ ટાઈમ એકવાર હજી બતાવી દઉં છું કે જે પાસે જે કોષ્ટક છે એમાં ફિક્સ એટલે કે સ્થિર ખર્ચ,
તો જો જેનું કોસ્ટોક જોવાનું છે તો જે પાસે લાસ્ટમાં 1250 છે, તો જો આની પાસે 1250 જ છે, પરંતુ આ પ્રોફિટ કરે છે, તો ખાસ યાદ રાખજો. અને અહીંયા લગભગ આ છેલ્લું સ્ટેપ છે દાખલાનું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર પડી ગયો હશે કે 5400 જે મળી ગયા છે તમને બધાને આવ્યો, પરંતુ હવે તમારે એમાંથી સ્થિર ખર્ચા 1250 બાદ કરવાના છે. 5400માંથી તમે 1250 બાદ કરશો એટલે 4150 મળી જશે. અને એમાંથી લાસ્ટ તમારે કેનો જે પ્રોફિટ હતો એ બાદ કરવાનો છે. તો સેમ કેનો જે પ્રોફિટ હતો એ માઇનસમાં હતો 250, અને એ તમારે 4150માંથી તમે 250 બાદ કરશો એટલે તમને લાસ્ટ જેનો પ્રોફિટ છે એ 3900 મળશે. તો આઈ હોપ કે આ દાખલો તમને આ સમજાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા બંનેના પ્રોફિટ શોધ્યા છે, કેનો પણ જોઈ લીધો છે અને તમે જેનું પણ કોષ્ટક કમ્પ્લીટ કરી લીધું છે. તો અહીંયા દાખલો છે એ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. એકવાર ખાસ તમે જોઈ લેજો. નેક્સ્ટ વાત કરી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આગળનો જે સમ છે એના વિશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં એક વાત કહી દઉં છું કે મેં તમને જે દાખલો ગણાવ્યો છે 10,000 અને 4,000, જો તમને રકમ યાદ રહી ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો એના જેવો છે. રીટા મેન્યુ કંપની જે એક્સ અને વાય વસ્તુ ઉત્પાદિત કરે છે, જેની પાસે નીચેની માહિતી મળે છે. વેચાણ છે એ 20,000 છે. તો વિદ્યાર્થી મિત્રો રકમ ડબલ છે. ઓનલી ફોર તમે જોઈ લ્યો તો રકમ ડબલ છે, 8,000 છે, તો એનામાં 4,000 હતા. તો વિદ્યાર્થી મિત્રો રકમ તમને ખબર હોવી જોઈએ, અને રકમ મેં તમને વારે વારે બતાવી છે. માલ સામાનના તમારી પાસે અહીંયા 6,000 છે, મજૂરીના તમારી પાસે 3,000 છે, ત્યાર પછી બાજુમાં પણ 2,000 છે, તો માં 1,000 હતા વિદ્યાર્થી મિત્રો. જો સેમ ટુ સેમ રકમ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો દાખલો તમારે પ્રેક્ટિસ કરવાનો છે. તો ખાસ તમે પ્રેક્ટિસ કરો તો તમને આ દાખલો આવડી જશે. તો આ દાખલાની તમારે રકમ લઈ લેવી આમાંથી સ્ક્રીનશોટ પાડીને, એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જશે. તો અને હા, સ્ક્રીનશોટ પાડીને પણ તમે રકમને ધ્યાનમાં લઈ શકો છો અને આરામથી તમે ગણી શકો. તો સેમ ટુ સેમ છે. જો વસ્તુ વાય બંધ કરવી, વસ્તુ વાયની કિંમતમાં 20% ઘટાડો કરવો, જેનાથી વસ્તુ વાયના વેચાણમાં 40% વધારો થશે, અને એક્સની વસ્તુ 2 ગણી કરવી, જેના પરિણામે વેચાણમાં 3/5 ઘટાડો થશે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર તમે આ દાખલો ગણશો તો તમને આઈડિયા આવશે. તો સેમ ઇંગ્લિશ માધ્યમના વિદ્યાર્થી મિત્રો છે એના માટે પણ આ સમ છે. બંનેને એક સરખો જ પ્રોવાઈડ કરું છું, કોઈને મતભેદ ન થાય એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આનો તમારે સ્ક્રીનશોટ જાતે લઈ લેવો અને દાખલાની મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરો. તો હવે આપણે 20 માર્કનો દાખલો છે એની તરફ જઈ વિદ્યાર્થી મિત્રો, કે યુનિટ 2 છે ડિસિઝન એનાલિસિસ અંડર ધ ડિફરન્શિયલ કોસ્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી પાસે જે લાસ્ટ ટાઈમ હોય છે, અને લાસ્ટ ટાઈમમાં મારી પાસે જેટલું પણ મેક્સિમમ પ્રોવાઈડ થશે એટલું હું તમને શેરિંગ કરી આપીશ, અને એ ટાઈપમાં હું તમને દાખલા પણ ટૂંકમાં સમજાવી આપીશ. તો હું તમને એક દાખલો એટલે સમજાવું છું કે આ ટાઈપના દાખલા તમને કાલે પરીક્ષામાં શાયદ જોવા મળી શકે છે, અને આ ટાઈપના જ પૂછાતા હોય છે. તો અહીંયા તમને જો એક સમ આપેલો છે, પેરામાઉન્ટ લિમિટેડ જે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ PNQNR, તો PQR છે એન્ડ 6 યોર એડવાઇસ રિગાર્ડિંગ પ્રોડક્શન મિક્સ. યુ હેવ ટુ પ્રિપેર સ્ટેટમેન્ટ રિલેટિંગ મેક્સિમમ પ્રોફિટેબલ સેલ્સ ઓફ મિક્સ વિચ શો પેરામાઉન્ટ લિમિટેડ PQR ઉત્પાદનનું કરે છે અને ઉત્પાદન મિશ્રણ અંગે તમારી સલાહ માગે છે. તમારે મહત્તમ નફાકારક વેચાણ મિશ્રણ સંબંધિત નિવેદન તૈયાર કરવું પડશે, જે દર્શાવે છે એક્સપેક્ટેડ પ્રોફિટ ફ્રોમ ધ કરંટ બજેટ પ્રોડક્શન મિક્સ એન્ડ, એટલે કે વર્તમાન, જો કરંટને ચાલુ પણ કહી શકો છો અને વર્તમાન પણ કહી શકો છો. તો બજેટ ઉત્પાદન મિશ્રણમાંથી અપેક્ષિત નફો તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને સેકન્ડ સ્ટેપ કીધું છે પ્રોફિટ એક્સપેક્ટેડ ફ્રોમ મેક્સિમમ પ્રોફિટેબલ પ્રોડક્શન મિક્સ, એટલે કે મહત્તમ
નફાકારક ઉત્પાદન મિશ્રમાંથી પણ અપેક્ષિત નફો કરવાનો છે. અને પર્ટિક્યુલર્સ સપ્લાય આર એઝ અંડર પૂરી પાડવામાં આવેલ વિગતો નીચે મુજબ છે. તો જો તમને વિગત આપેલી છે અને આ રકમ આપણે બનાવેલી છે અને આ ટાઈપની રકમ છે, એના જેવો હું તમને એક સમ પણ આપીશ પ્રેક્ટિસ માટે, એટલા માટે આપણે રકમ બનાવેલી છે. પર્ટિક્યુલર જે તમને આપેલું છે એટલે કે ડિરેક્ટ મટીરિયર પર યુનિટ તમને આપેલું છે PQ અને R. અહીંયા 3 ટાઈપનું કોષ્ટક છે. પ્રત્યક્ષ માલ સામગ્રી એકમ દીઠ છે 25, 12 અને 35. પછી ડિરેક્ટ લેબર તમને આપેલું છે. તો ડિરેક્ટ લેબરમાં ડિપાર્ટમેન્ટ પડે છે એટલે કે વિભાગ 1, 2, 3 પડે છે. તો વિદ્યાર્થી મિત્રો એ 3 વિભાગ યાદ રાખજો. જે પહેલો વિભાગ છે એનો રેટ છે 0.60 પૈસા છે, બાજુનો જે રેટ છે 0.75 છે અને 0.70 છે, અને સામેમાં PQ અને Rની જે રકમ આપેલી છે 21, પછી બાજુમાં P પછી Qની તમને 18 આપેલી છે અને PQ અને Rમાં તમને 12 આપેલા છે. તો ખાસ તમે આ રકમ એક તમે યાદ રાખજો. ડિપાર્ટમેન્ટ 2માં તમને 15, 7.5 અને 9 આપેલા છે, અને જ્યારે ડિપાર્ટમેન્ટ જે 3 છે વિદ્યાર્થી મિત્રો એમાં તમને 21 એટલે Pમાં 21 છે, Qમાં 14 છે અને જ્યારે Rમાં 7 છે. તો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ વેરિયેબલ ઓવરહેડ પર યુનિટ એટલે કે ચલિત પરોક્ષ ખર્ચા, જે તમને 5, 4 અને 3 આપેલા છે. ત્યાર પછી બજેટિંગ પ્રોડક્શન એટલે કે ઇન યુનિટ્સ ડ્યુરિંગ કરંટ યર, ચાલુ અંદાજપત્ર મુજબ વર્ષ દરમિયાન જે એકમ છે એના મુજબ. તો તમને Pમાં 12,000 આપેલા છે યુનિટના, જ્યારે P પછી Q છે એના 15,000 આપેલા છે અને જ્યારે Rમાં તમને 10,000 આપેલા છે. જ્યારે સેલિંગ પ્રાઇસ પર યુનિટ 2006 મુજબ જોઈ તો 2006 મુજબ આપણે ગણતરી કરી તો 2006માં વધુમાં વધુ વેચાણનો અંદાજ એકમ છે એ 15,000 છે Pમાં, જ્યારે 18,000 છે એ Qના છે અને જ્યારે Rના છે એ તમારી પાસે 12,000 છે. તો આ તમારું કોષ્ટક છે રકમનું. સેલિંગ પ્રાઇસ પર યુનિટ તમને કેટલા છે તો કે એકમ દીઠ વેચાણ છે એટલે 100 છે, 80 છે અને 90 છે. અને વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારા માટે ખૂબ જ સહેલો છે. ખાલી રકમનું કોષ્ટક તમને એકવાર યાદ રાખવાનું છે, અને પહેલી વાર જોશો તો અઘરું જ લાગશે. 2 થી 3 વાર તમે જોશો તો જ તમને આઈડિયા આવશે. ફિક્સ ઓવરહેડ ડ્યુરિંગ ધ યર એટલે જો તમારા પાસે વાર્ષિક ખર્ચો કેટલો છે 2,41,000નો થાય છે એટલે 2,41,000 એટલે કે 2,41,000 થાય છે. તો આ આખું કોષ્ટક હતું વિદ્યાર્થી મિત્રો. અને હા, આ કોષ્ટકને તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી લેબર સપ્લાય ઓફ ડિપાર્ટમેન્ટ 2 લિમિટિંગ ફેક્ટર એન્ડ નો એડિશનલ ઓર ઇન્ક્રીઝ ઇઝ પોસિબલ ઇન પ્રેઝન્ટ સપ્લાયર એટલે કે વિભાગ 2ની મંજૂરીનો પુરવઠો મર્યાદિત છે. હાલમાં જે પુરવઠો પ્રાપ્ત થાય છે તેમાં વધારો કે શક્ય નથી. તો જો ડિપાર્ટમેન્ટ 2 છે એમાં કોઈ જાતનું ચેન્જિંગ નહીં કરવાનું એવું કહે છે, તો ડિપાર્ટમેન્ટ બીજું કીધું છે તો એને તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારી રકમ છે એ કમ્પ્લીટ થઈ છે, એની ગણતરી પણ તમને બતાવું છું એટલે તમને આઈડિયા આવશે. તો આ જે કોષ્ટક છે એ ઉપરનું જ કોષ્ટક છે. આ મેં બેઠું ત્યાંથી જ લીધું છે. હમણાં તમને બતાવું છું. જો ડિરેક્ટ મટીરિયર એટલે કે પ્રત્યક્ષ માલ સામગ્રી, લેબર, તો લેબરમાં તમને ડિપાર્ટમેન્ટ 1, 2, 3 આપેલા હતા. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ લો. હવે તમને આ પહેલાં યાદ રાખી લેજો. આ રકમ આ જવાબ છે, જવાબ લખી લેજો. જવાબ લખશો ને પછી રકમને 2 વાર જોવાની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ લો, મારી પાસે જે રકમ છે હું તમને બતાવું છું કે હમણાં તમને મેં કીધું હતું ભાઈ કે હું બતાવીશ. પ્રત્યક્ષ માલ સામગ્રી જે 25 છે, 12 છે, 35 છે, 21, 18, 12, પછી 15, 7.5, 9, 21, 14, પછી 7 અને 5, 4 અને 3. તો જો આ બધી વસ્તુ પ્રત્યક્ષ જે આપેલા છે પ્રત્યક્ષ ખર્ચ એટલે કે ચલિતના, એ પણ અહીંયા ધ્યાનમાં લીધા છે. તો આ જે વિગત છે એ તમારે આટલી વિગત ધ્યાનમાં લખવાની છે. આ જે 25થી ચાલુ કરું અને 5 સુધીનું જે છે એ બેઠું તમારે લખી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. કાંઈ કરવાનું નથી દાખલામાં. કોઈ જાતની મહેનત વગરનો દાખલો છે, સાવ સિમ્પલ દાખલો છે. તો ડિરેક્ટ મટીરિયલ એટલે કે પ્રત્યક્ષ માલ સામગ્રી 25, 12, 35 આપેલા છે. જ્યારે વિભાગમાં તમને આપેલું હતું 21, 12, 18, જ્યારે 15, 7.5, 9, 21. તો મેં તમને કીધું હતું એમ કે ભાઈ તમે જે લખ્યું છે ને હવે એનો સરવાળો કરી નાખો વિદ્યાર્થી મિત્રો. 25, 21 તો ઊભો ભાઈ સરવાળામાં પીનો કરવાનો છે તો પીનો સરવાળો કરો. પીમાં 25, 21, 15, 21 અને 5 એટલે 87 આવશે. અને ત્યાર પછી ક્યુનો સરવાળો કરો 12, 18, 7.5, 14, 4 એટલે તમને 55.50 આવશે. અને જ્યારે તમારી પાસે આર છે તો આરનો સરવાળો કરો એટલે 35, 12, 9, 7 અને 3 એટલે 66 આવશે. એમાંથી સેલિંગ પ્રાઇસ પર યુનિટ તો આ પણ તમને આપેલું છે ભાઈ. વેચાણ કિંમત 100, 80 ને 90. તો જો વિદ્યાર્થી મિત્રો 100, 80, 90 છે એ તમને આપેલા છે. અહીંયા બતાવી દઉં છું.
જો અહીંયા તમને આપેલા છે સેલિંગ વેચાણ કિંમતો 100, 80 ને 90. ચલો અહીંયા ધ્યાન રાખજો ભાઈ, તમને બધી વસ્તુ આપેલી જ છે. તમારે ખાલી કોષ્ટકને મેં પાછું એકવાર રિવાઇઝ કરીને બનાવ્યું છે. તમે આ કોષ્ટક ન બનાવો તો બી ચાલે છે, અને બનાવો તો વધારે ફાયદો થાય, કારણ કે આપણને આઈડિયા આવી જાય છે એટલા માટે. તો હવે જો તમારી પાસે 100માંથી વેરિયેબલ કોસ્ટિંગ છે, એટલે કે પરોક્ષ ખર્ચા છે, પરોક્ષ ખર્ચ એકમ દીઠ યુનિટ 87 છે, તો 100માંથી તમે 87 બાદ કરશો એટલે 13 મળી જશે. ત્યાર પછી 80માંથી 55.50 બાદ કરશો એટલે 24.5 મળશે. અને ત્યાર પછી 66 છે, તો 90માંથી તમારે 66 બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. 90માંથી 66 એટલે તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા તમે બાદ બાકી કરશો તો 90 નું આવે, કારણ કે 90માંથી 66 બાદ કરો તો બાદ બાકી તમારે ખાસ જોવી પડશે વિદ્યાર્થી મિત્રો. ત્યાં 24 આવશે, કારણ કે ભૂલ છે એટલે તમે ભૂલ ન કરતા. જો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, લખવામાં ભૂલ થઈ છે, કારણ કે 90માંથી 66 બાદ બાકી કરો તો 24 આવશે. તો અહીંયા તમને લખેલું છે એસ અને વી. એસ એટલે સેલિંગ પ્રાઇસમાંથી તમારી વેરિયેબલ કોસ્ટ છે એ બાદ કરવાની છે. આ રીતે તમારું આ ફોર્મ્યુલા બને છે. સી તમારે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનો, એટલે કન્ટ્રીબ્યુશન પર યુનિટ છે એ કઈ રીતે તમે શોધ્યું. સેલિંગ એટલે કે એકમ દીઠ વેચાણમાંથી પરોક્ષ ખર્ચા છે એ બાદ બાકી કરવાના છે. તો તમે મારી જેમ અહીંયા ભૂલ ન કરતા, અહીંયા જે મેં 90 લખ્યા છે ત્યાં 24 આવશે. હજી કહું છું, અને તમને ગણતરી બતાવી છે, 90માંથી 66 બાદ કરો એટલે 24 આવશે. અને પછી અહીંયા તમારે ડિપાર્ટમેન્ટ 2 પ્રમાણે ફેરફાર નથી કરવાનો, એટલે તમારે 20, 10 અને 12, તો એ તમારે કઈ રીતે આવે છે વિદ્યાર્થી મિત્રો એક બતાવી દઉં છું, એટલે જેથી કરીને મારો અને તમારો પણ ટાઈમ બચી જાય. તો અહીંયા જો લાસ્ટમાં આપણને વેરિયેબલ ઓવરહેડ એમાં 5 આપેલા હતા, અને ત્યાર પછી ડિપાર્ટમેન્ટ 2માં કેટલા છે 15, તો 15 અને 5નો તમે સરવાળો કરો એટલે 15 ને 5 20, અને એવી રીતે તમારે આ સ્ટેપ કરવાનું છે. 9 ને 3 કેટલા થઈ જશે 12 થઈ જશે. પણ આ ડિપાર્ટમેન્ટ 2 છે એ મુજબ તમે 7.5 છે ત્યાં ધ્યાનમાં નથી લેવાના તમારે, એટલે તો ત્યાં તમારે 10 યુનિટ ધારણા કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ડિપાર્ટમેન્ટ 2 તમારી પાસે 20, 10 અને 12 આવી જાય છે. ત્યાર પછી અહીંયા તમને કન્ટ્રીબ્યુશન પર યુનિટ ફેક્ટર આપેલો છે, તો એમાં C/H. જો C/H એટલે હવર, કન્ટ્રીબ્યુશન 13/20 લેવાના છે, 24.5 અથવા તો 50/10 લેવાના છે, અને 90 છે એના છેદમાં 12 લેવાના છે. એટલે તમને કન્ટ્રીબ્યુશન પર યુનિટ ઓફ કી ફેક્ટર મળી જશે. અને સીના છેદમાં એચ મેં સંપૂર્ણ તમને ગણતરી કરીને બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમે યાદ રાખજો. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું જે ડિપાર્ટમેન્ટ જે 2 છે એમાંથી જે 7.5 છે એ તમારે ધ્યાનમાં નથી લેવાના, એટલા માટે તો ખાસ તમે યાદ રાખજો. 7.5 છે એના ફેરફાર છે એ. તો હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એમાં ને એમાં. તો હવે ગણતરી કરવાની છે. હવે દાખલો રિયલ ચાલુ થશે. ગણતરીમાં ખાલી ગુણાકાર કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. કરંટ પ્રોફિટ એટલે 1200, 1500 અને 1000 આ યુનિટ તમને આપેલા છે. એમાં કન્ટ્રીબ્યુશન પર યુનિટ એટલે આપણે જે શોધ્યું છે 13, 24.50 અને 24, આ જે આપણે અહીંયા શોધ્યું છે એ તમને અહીંયા બતાવું છું કે 13 આપણે ક્યાંથી શોધ્યા. કન્ટ્રીબ્યુશન પર યુનિટ જો અહીંયા રેડ પેનથી લખ્યું છે, કન્ટ્રીબ્યુશન પર યુનિટ 13, 24.50 અને 90માંથી 66 જાય તો 24 વધશે. મેં એવું તમને કીધું હતું. અને વિદ્યાર્થી મિત્રો તો આ તમને ખબર હોવી જોઈએ. અને ત્યાર પછી આપણે 12 જો અહીંયા આપેલું છે, ચાલુ અંદાજપત્ર મુજબ વર્ષ દરમિયાન ઉત્પાદન એકમો, બજેટિંગ પ્રોડક્શન ઇન યુનિટ્સ ડ્યુરિંગ ધ કરંટ યર 12,000, 15,000 અને 10,000. બસ ગુણાકાર કરી નાખો એટલે જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો. અને હા, અહીંયા આ પણ યાદ રાખજો, ફિક્સ સ્થિર ખર્ચ 2,41,000 છે. એટલે એ વસ્તુ આપણે સાથે સાથે સોલ્વ કરી નાખી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 12,000 ગુણ્યા 13 કર્યા, 15,000 ગુણ્યા 24.50 કર્યા છે, અને 10,000 એને ગુણ્યા તમારે કન્ટ્રીબ્યુશન કર્યું છે 24. આ ગુણાકાર તમને આવડતો જ હોય છે. હવે આ ત્રણેયનો સરવાળો કરો PQRનો એટલે 7,63,500 આવી જશે. અને એમાંથી તમારે ફિક્સ એક્સપેન્સ જે 2,41,000 હતા આપણા સ્થિર ખર્ચા મેં શરૂઆતમાં અહીંયા બતાવ્યા હતા, હજી એકવાર તમને બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આઈડિયા આવી જાય કે 2,41,000 ક્યાંથી આવ્યા. તો જ્યાં લખેલું છે વાર્ષિક સ્થિર ખર્ચ 2,41,000, અને ઇંગ્લિશમાં પણ આપેલા છે
તો નોટ તમે જોઈ શકો છો, બંને નોટ મેં આપેલી છે, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બોથમાં તમને સમજાવું છું, એક્સપ્લેન કરાવું છું. 7,63,500 છે, એમાંથી 2,41,000 બાદબાકી કરવાની છે, એટલે તમને મળશે કરંટ પ્રોફિટ એટલે વર્તમાન નફો 5,22,500. બસ આ ટાઈપનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. હવે વિચાર કરો, આ ટાઈપનો દાખલો છે એ તમને 20 ગુણમાં પૂછશે. હવે કરંટ હવર્સ અવેલેબલ, આ મેં તમને કીધું હતું ભાઈ 15 અને 5 એટલે સરવાળો કરવાનો છે 20, 10 અને 12, તો એ પણ તમને મળી ગયા છે. એમાં પણ તમારે સેમ ઉપરના યુનિટ ધ્યાનમાં લેવાના છે, 12,000, 15,000 અને 10,000 જે યુનિટ છે એને ગુણ્યા તમારે અહીંયા આપણને આપેલું છે. લાસ્ટમાં જો બતાવી દઉં છું, રો આપેલી છે કે એકમ દીઠ કલાકમાં વિભાગના જે બે આપેલા છે ડિપાર્ટમેન્ટ 2, 20, 10 અને 12, તો અહીંયા 20, 10, 12 અહીંયા તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમે ભૂલ ન કરતા. અને એનો ખાલી ગુણાકાર કરવાનો છે એટલે તમને 5,51,000 મળી જશે. પણ હા, આ 5,51,000 છે ને તમારા કલાક છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ડિપાર્ટમેન્ટ તમારે શોધવાનો છે 10 મુજબનો. તો એ 10 મુજબનો તમે જોઈ શકો છો કે ન્યૂ પ્રોડક્શન મિક્સ એક્સ પર કન્ટ્રીબ્યુશન, તો આ જે છે 18,000, અને હા એમાં તમારે ડિપાર્ટમેન્ટ 2થી લેવાનું છે. તો એ 18,000 અને 12,000 આવેલા છે. એ પણ હવે નેક્સ્ટ જે લેવલ છે કોષ્ટકમાં તમારે જવું પડશે. તો કોષ્ટકમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તમને અહીંયા આપેલા છે 18,000 અને 12,000. તો એ 2006 મુજબ વધુમાં વધુ વેચાણ છે ડિપાર્ટમેન્ટ 2, એટલે કે તમારે એનું વેચાણ ધ્યાનમાં લેવાનું છે, સેલિંગ પ્રાઇસ. અને તમારે જે પી, ક્યુ અને આર, તો ક્યુ અને આરનું શોધવાનું છે. પીના તમારે યુનિટ છે એ ધ્યાનમાં લેવાના નથી. આ 15,000 છે એ શરૂઆતમાં ધ્યાનમાં ન લેતા, નકર આન્સર નહીં આવે. એટલે ખાસ તમે યાદ રાખજો, અમુક દાખલાનું જે સ્ટ્રેટેજી હોય છે એ પ્રમાણે કરવાની, એટલે જેથી કરીને તમને આવડી જશે. તો આ દાખલો આમ તો સિમ્પલ છે અને સિમ્પલ દાખલો જ તમને આપેલું છું. તો વિદ્યાર્થી મિત્રો જો મેં તમને કીધું હતું પહેલાં ટોટલ, તો 5,10,000 તો હવર્સ છે, એટલે કલાક જો અહીંયા ઉપર શોધ્યા હતા. જો અહીંયા ટોટલ હવર્સ અવેલેબલ અહીંયા લખ્યું છે 5,10,000, તો અહીંયા ઉપર જોઈ લેજો ભાઈ, જો શરૂઆતમાં 5,10,000 અહીંયા મળી જાય છે, કરંટ હવર એવું લખ્યું છે 5,10,000 અહીંયા મળી જાય છે. તો મેં શરૂઆતમાં 5,10,000 એ લખ્યા, પછી 18,000 ગુણ્યા 10 કર્યા, 12,000 ગુણ્યા 12 કર્યા, અને હા હવે 1,80,000 અને 1,44,000 આ બંનેનો સરવાળો કરશો એટલે 3,24,000 મળશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે યુઝ કરવાનું છે માઇન્ડ, કે તમારી પાસે 20 યુનિટ તો છે, 1 કલાકનો ચાર્જ છે એ 20 રૂપિયા તો છે, પણ યુનિટ શોધવાના છે. તો યુનિટ કઈ રીતે શોધવાના વિદ્યાર્થી મિત્રો, કે 5,10,000 એટલે કે તમારી જે ટોટલ કલાક અહીંયા જે આપેલી છે 5,10,000, અહીંયા લાસ્ટમાં લખેલું છે ટોટલ કલાક હાજરમાં અવેલેબલ હોય એવી 5,10,000, એમાંથી તમારે 1,80,000 અને 1,44,000 બાદબાકી કરવાની છે, એટલે તમને મળશે 1,86,000. અને એ 1,86,000 મળે છે એને ભાગ્યા તમારે 20 કરવાના છે, એટલે જો તમને મેં રેડ અક્ષરથી લખેલું છે 9,300. તો આઈ હોપ કે તમને આ સ્ટેપ આવડી ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ સ્ટેપમાં મેં શું કર્યું છે. તો ફરી પાછું એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી, લાસ્ટ જે સ્ટેપ છે કે હવે પ્રોફિટ એઝ પર ન્યૂ પ્રોડક્શન. હવે આમાં તમારે પીનું ધ્યાનમાં લેવાનું છે. તો ક્યુ અને આર છે એની પાસે તો 18,000 અને 12,000 એ તો છે જ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ફરી એકવાર ભૂલ છે મારી, પહેલાં કહું છું કે ક્યુમાં મેં 1800 કર્યા છે, ત્યાં 1800 નહીં આવે, ત્યાં 18,000 આવશે. અને કોષ્ટકમાં પણ તમને મેં બતાવ્યું હતું ત્યાં 18,000 આવશે. તો અહીંયા 12,000 આવશે. 18,000 ગુણ્યા તમે 24.5 કરો અને 18,000 ગુણ્યા તમે 24 કરો, અને ત્યાર પછી 9,300 તમને કઈ રીતે મળ્યા એ તમને આઈડિયા આવી ગયા છે. એને ગુણ્યા તમારે 13 કરવાના છે. અને આમાં પણ તમારે કન્ટ્રીબ્યુશનનો ભાવ લેવાનો છે 13, 24.5 અને 24. તો એ લાસ્ટમાં જે આપણે કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ આઉટ કર્યું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી પાસે છે લાલ અક્ષરમાં કન્ટ્રીબ્યુશન 13, 24.50 અને 90માંથી 66 જાય એટલે 24 વધશે, એવું મેં તમને કીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો એ મુજબ તમે કરશો તો તમારું લાસ્ટ સ્ટેપ પણ તમને આવડી જશે. તો અહીંયા તમારે ખાલી ગુણાકાર કરવાનો છે. ટોટલ કન્ટ્રીબ્યુશન એટલે શું, સરવાળો કરવાનો છે. ટોટલ કન્ટ્રીબ્યુશન તો મળશે, એમાંથી તમારે ફિક્સ એક્સપેન્સ બાદ કરવાનો છે. 2,41,000 આપણી પાસે શરૂઆતનો ખર્ચો હતો, એટલે લાસ્ટમાં તમને મળશે ન્યૂ પ્રોડક્શન 6,08,900. તો અહીંયા આપણા દરેક દાખલા છે કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. મેં તમને અત્યાર સુધીમાં જોવો તો મેક્સિમમ
યુનિટ 4 આપી દીધું છે જે 15 માર્કનું છે, યુનિટ 3 છે એ પણ તમને આપેલું છે, યુનિટ 2 છે એ પણ આપેલું છે 20 માર્કમાં. તો લાસ્ટ જે ચેપ્ટર છે તો એ થોડુંક હાર્ડ પડશે વિદ્યાર્થી મિત્રો. તો એનું જે છે એ વાત કરી એ પહેલાં હું તમને આના જેવો એક દાખલો આપી દઉં. તમે આનો દાખલો પ્રેક્ટિસ કરજો કે વસ્તુ એબીસી ઉત્પાદન કરતી પીએમ લિમિટેડ. તો અહીંયા પીએમ લિમિટેડનો એક દાખલો આપેલો છે. મિશ્રણ સંબંધિત તમારી સલાહ માગી છે. તમારા મહત્તમ નફાકારકમાં મિશ્ર સંબંધિત પત્રક તૈયાર કરવાનું છે, જેમાં ચાલુ અંદાજપત્રીય ઉત્પાદન મિશ્રણ, અપેક્ષિત નફો અને મહત્તમ નફાકારક ઉત્પાદન મિશ્ર પર અપેક્ષિત મળવાપાત્ર નફો. તો અહીંયા જો તમને સેમ મેં આપેલું છે એમાં તમને મેં PQR આપેલું હતું, અહીંયા તમને મેં ABC આપેલું છે. ખાલી રકમ છે એ તમને મેં થોડોક ફેરફાર કરેલો છે કે ભાઈ 40, 30 અને 20 આપેલું છે. ત્યાર પછી અહીંયા મેં એક દર ઘટાડી દીધો છે. વિભાગ તમને 1 આપેલો છે, વિભાગ તમને 2 આપેલો છે. તો તમારે 2 જ વિભાગ ધ્યાનમાં લેવાના છે. તો બીજું ને પહેલું, બસ બીજું ને પહેલું જે કે છે. જો તમને હું પહેલું કહું છું બંધ કરવાનું તો તમારે પહેલું ને બીજું 2 ધ્યાનમાં લેવાનું. ત્યાર પછી તમે જોઈ શકો છો સેમ ટુ સેમ એના જેવી જ રકમ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપની રકમ છે. પીએમ લિમિટેડ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ ABC. સીક યોર એડવાઇસ રિગાર્ડિંગ પ્રોડક્શન મિક્સ. યુ હેવ ટુ પ્રિપેર અ સ્ટેટમેન્ટ રિલેટેડ ટુ મેક્સિમમ profitable sales mix which show expected profit from the current budgeting production mix. તમારે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને બીમાં તમને કીધું છે પ્રોફિટ એક્સપેક્ટેડ ફ્રોમ ધ મેક્સિમમ પ્રોફિટેબલ પ્રોડક્શન મિક્સ. અહીંયા તમને સેમ રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ડિરેક્ટ મટીરિયલ પર યુનિટ, પછી લેબરમાં તમને ડિપાર્ટમેન્ટ 1 અને 2 આપેલા છે. વેરિયેબલ ઓવરહેડ પર યુનિટ આપેલા છે. બજેટ પ્રોડક્શન ડ્યુરિંગ કરંટ યર આપેલું છે. એમાં યુનિટ તમને આપેલા છે 5000, 6000 ને 10000. અને સેમ 2017ના તમે જુઓ તો 6000, 8000 ને 12000 છે. અને લાસ્ટમાં તમને સેલિંગ પ્રાઇસ આપેલી છે. આ ટાઈપનો દાખલો મેં તમને ઓલરેડી ગણાવેલો છે વિદ્યાર્થી મિત્રો. ખાલી તમે એની પ્રેક્ટિસ કરો. અને વિદ્યાર્થી મિત્રો હવે આ આપણો લાસ્ટ દાખલો છે, છેલ્લો દાખલો છે. પરંતુ આ દાખલાનું મેં તમને ખાલી સોલ્યુશન આપેલું છે. આ દાખલો હું સમજાવવા જઈશ તો ઓલરેડી બહુ વિડીયો મૂકતા પણ વાર લાગશે અને એડિટ કરતાં પણ વાર લાગશે. તો એક યુનિટ આપણે નહીં કરાવવું, એ તમે તમારી જાતે કરી લેજો. લાસ્ટ જે યુનિટ છે એ પણ વિદ્યાર્થી મિત્રો આની આન્સર કઈ છે એ તમને સાથે મળી જશે. અને હા, એમાં હું તમને આન્સર આપી દઈશ. તો આ જે રાહુલ લિમિટેડવાળો દાખલો છે એ થોડોક ઇમ્પોર્ટન્ટ લાગે છે એટલે આપણે અહીંયા બતાવેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો. નેક્સ્ટ જે રકમ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. તો આ તમારે છે એ જાતે કરવાનો છે પ્રેક્ટિસમાં. અને વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં જે છે માલસામાન અંદાજપત્ર છે, મજૂરી ખર્ચનું અંદાજપત્ર, કારખાના પરોક્ષ ખર્ચનું અંદાજપત્ર, વહીવટી પરોક્ષ ખર્ચ અંદાજપત્ર, વેચાણ પરોક્ષ ખર્ચ અંદાજપત્ર. અને સેમ તમને ઇંગ્લિશમાં પણ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આનો જે લાસ્ટ દાખલો છે એ ખાસ કહી દઉં છું કે લાસ્ટ જે દાખલો છે, લાસ્ટ જે સમ છે એ મારી પાસે ઓનલી ફોર ઇંગ્લિશમાં જ સોલ્યુશન કરેલો છે, ગુજરાતીમાં નથી કર્યો. પણ હા, રકમ તમને હું બેયની આપેલી છે. રકમ જો મેં તમને ગુજરાતીમાં પણ આપેલી છે એટલે તમે ઇંગ્લિશવાળા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોય છે તો ઇંગ્લિશમાંથી જોઈને આન્સર તો એ ટાઈપનો એકવાર રાઇટ કરી જ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો એટલે તમે ટેન્શન ન લેતા. જો મેં તમને રાહુલ લિમિટેડ વાળો છે ગુજરાતીમાં પણ રકમ આપેલી જ છે એટલે તમે ટેન્શન ન લેતા કે સર એનું સોલ્યુશન તમને મળી જ જશે. કારણ કે ઇંગ્લિશમાં હોય છે, ખાલી નામ તમારે જોતું જવાનું એટલે તમને આઈડિયા આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી એનો આન્સર ચાલુ થાય છે, તમે જોતા જાજો ફટાફટ. અને વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને આ PDF જોતી હોય છે આન્સરવાળી, અને વિદ્યાર્થી મિત્રો તમને મેં પ્રશ્નના જવાબવાળી પણ આન્સર કી આપેલી હતી જે ઇકોનોમિક્સમાં. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પરચેસ કરેલી હતી. અને ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોએ પરચેસ કરેલી હશે તેને ખૂબ જ યુઝફુલ થયું હશે. કારણ કે એમાં આપણે મુદ્દા પણ હાઇલાઇટ કરેલા છે. આપણી જે PDF હોય છે એમાં તમે જોઈ શકો છો. તો આપણી જે PDF હોય છે વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ જ યુઝફુલ થશે. અને આપણે જે બનાવેલી છે તો આ જે PDF છે વિદ્યાર્થી મિત્રો બનાવતા તમને ખબર હશે કે ખૂબ જ વાર લાગે છે. કારણ કે આનું ખૂબ કન્ટેન્ટ બનાવવું પડે છે અને મેક્સિમમ તમે આમાં 5 થી 6 કલાક આપો ત્યારે આ બધું ક્રિએટ થાય છે. કારણ કે PDFને એડિટ કરવી પડે છે, PDF રાઇટિંગ કરવી પડે છે, ઇંગ્લિશમાં ટાઈપિંગ કરવું પડે, ગુજરાતીમાં કરવું પડે. તો સેમ તમે જોઈ શકો છો. અને એ પહેલાં એક લાસ્ટ દાખલો છે, પહેલાં હું કહી દઉં છું કે બજેટિંગ એન્ડ બજેટરી કંટ્રોલિંગ. તો એના માટેનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો મેં પણ પાછો બનાવેલો છે કે આ દાખલો છે એ જય લિમિટેડ વાળો છે, તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આનો એક જવાબ નથી વિદ્યાર્થી મિત્રો. તો આ તમારે ખાસ તમારી રીતે પ્રિપેર કરવાનો છે. પણ દાખલો ખૂબ સહેલો છે. અહીંયા ટોટલ સેલ્સ એટલે કુલ વેચાણ આપેલું છે, પરચેસ એટલે ખરીદી આપેલું છે,
પછી મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન થશે, પછી વહીવટી આવશે બાજુમાં, જો ભાઈ એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટી થશે, અને સેલિંગ એટલે વેચાણના ખર્ચા થશે. તો આનું મેં કરી દીધું છે. બાકી જો તમને અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી બંને માધ્યમમાં PDF જોતી હોય તો આ PDFનો જે ચાર્જ છે એ હું તમને કહી દીધું છું, 21 રૂપીસ ચાર્જ છે. અને સેમ ચાર્જ જે આપણે રાખેલો છે, તો વિદ્યાર્થી મિત્રો સેમ ચાર્જ છે. તમે જોઈ શકો છો કે 21 રૂપીસમાં તમારે જો આ PDF જોતી હોય તો તમને આ PDF મળી જશે. પરંતુ એના માટે પહેલાં હું તમને QR કોડ બતાવી દઉં છું. લાસ્ટમાં QR કોડ હશે, તો QR કોડ ઉપર તમે પેમેન્ટ કરી શકો છો. 21 રૂપીસ તમે પેડઅપ કરશો એટલે તમને આ જે PDF છે એ મળી જશે. તો અહીંયા QR કોડ છે, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પણ આપેલા હશે 8866512094. એના ઉપર તમારે પે કરવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો તમે પે કરો છો તો સામે વોટ્સઅપમાં તમે ખાસ મેસેજ કરો. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ગૂગલ પેમાં જ ખાલી કહે છે કે PDF આપો. તો વિદ્યાર્થી મિત્રો તમારે નંબર સેન્ડ કરીને પહેલાં હાઈ કરો, પછી તમે જે 21 રૂપીસ સેન્ડ કરેલા છે એની તમે રિસિપ્ટ મોકલો. અને એ રિસિપ્ટ મોકલશો એટલે મને આઈડિયા આવી જશે કે તમે આ જે પરચેસ કરેલી છે તો એ જ વ્યક્તિ છો. અને વિદ્યાર્થી મિત્રો PDF તમારે જો લેવી હોય તો એનો સમયગાળો છે એ 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનો રહેશે. ત્યાર પછી તમે જો પેમેન્ટ કરશો તો એ પેમેન્ટ આવી જશે, તો PDF તમને છે એ મોર્નિંગમાં પણ મળી જ જશે. ઓલમોસ્ટ આપણે લગભગ જે વિદ્યાર્થીઓએ પેમેન્ટ કરેલું છે, ઘણા બધા વિદ્યાર્થીઓએ લગભગ 12-12:30 વાગે પણ કરેલી છે. તો એને પણ આપણે મોર્નિંગમાં લગભગ બને ત્યાં સુધી PDF મોકલી જ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો આ PDFનો તમારે જેને લેવી હોય એ જ લઈ શકે છે. હું ફરજિયાત એવું નથી કહેતો કે તમે આ PDF પરચેસ કરો. અને વિદ્યાર્થી મિત્રો આ જે કન્ટેન્ટ છે એ તમને બધું એમાં આન્સર સહિત જોવા મળશે. તો તમે ખાલી તમારે વિડીયોને તમારે રિવિઝન જ કરવું પડશે. અને તમે આની ખાલી પ્રિન્ટ આઉટ કાઢી લેશો તો પ્રિન્ટ આઉટ લગભગ તો અત્યારે મળી જ જશે, કારણ કે રવિવાર હોય છે તો પણ ઘણી બધી શોપ ખુલ્લી જ હોય છે એટલા માટે. અને ન હોય તો પણ તમે અત્યારે પરચેસ કરીને કાલે તમે અથવા તો તમે વિડીયોમાંથી ન લખી શકો તો તમારી પાસે જો PDF હશે તો તમે સરસ મજાનું રાઇટિંગ કરી શકશો, અને દાખલાનું સોલ્યુશન પણ તમે જાતે કરી શકશો. અને એમાં પ્રેક્ટિસ સમ પણ આવી જશે વિદ્યાર્થી મિત્રો. તો પ્રેક્ટિસ સમ કરવા માટે પણ તમારે ખાસ જો આ PDF જોતી હોય તો એના માટે 21 રૂપીસ ચાર્જ છે, સાથે તમને આન્સર પણ મળી જશે. અને હા, પ્રેક્ટિસ સમના આન્સર નહીં મળે વિદ્યાર્થી મિત્રો. પ્રેક્ટિસ સમ તો તમારે સોલ્વ કરવાના છે, કારણ કે તેના જેવા જ મેં બનાવેલા છે એટલા માટે. ખાલી રકમ છે એ મેં તમને ડબલ કરીને આપેલી હોય છે. પણ આ વિદ્યાર્થી મિત્રો થિયરી જે ક્વેશ્ચન આવશે એના હું આન્સર તમને 100% આપીશ, કારણ કે જે થિયરીના ક્વેશ્ચન એમાં તમારે આમાં તો લગભગ 5 હશે, તો એમાં તો મને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગેલા હશે 3 અથવા 4 જ, તો એનું તમને સોલ્યુશન મળી જશે. અને થિયરીના પણ એવા ક્વેશ્ચન આપણે જે બનાવેલા છે, તો ટોટલ આપણી પાસે 5 છે ક્વેશ્ચન, તો તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આના જે ક્વેશ્ચન છે એના હું તમને આન્સર પણ આપી દઈશ. અને એ ટાઈપની જ PDF આપણે બનાવેલી છે કે બંને લોકોને કામમાં આવશે. તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અને ઇંગ્લિશ માધ્યમના વિદ્યાર્થી મિત્રો જે લોકોને PDF પરચેસ કરવી હોય તે લોકો 8 થી લઈને 11 વાગ્યા સુધીની અંદર પરચેસ કરી લે, અથવા તો મોર્નિંગમાં પણ તમે પરચેસ કરી શકો છો. પરચેસ કરો છો ત્યારે તમે ખાસ સ્ક્રીનશોટ મોકલતા ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારે રિસિપ્ટ મોકલવાની છે 21 રૂપીસની, તો એ તમે ખાસ ભૂલતા નહીં, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ ભૂલી જાય છે. એટલે ખાસ તમે ભૂલ ન કરતા. તો તમે વહેલી તકે PDF પરચેસ કરી લેજો. અને માત્ર ને માત્ર 21 રૂપીસ ચાર્જ જ છે. અને સામે તમે એના પેજ ગણશો ને વિદ્યાર્થી મિત્રો તો 21 કરતાં પણ વધી જશે, કારણ કે ઓલરેડી લગભગ જોઈ તો 20 થી 22 પેજ તો થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ઓમ તો આ બધું ફ્રી ઓફ કોસ્ટમાં જ આપણે સ્ટડી કરાવતા હોય છે, પરંતુ આ જે PDF ક્રિએટર હોય છે એને આપણે ચાર્જ થોડો દેવો પડે છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. તો જે વિદ્યાર્થી મિત્રોને PDF લેવાની હોય છે એ લોકો વહેલામાં વહેલી તકે લઈ લીજે, બાય કરી લેજો વિદ્યાર્થી મિત્રો, અને પરચેસ કરી લેજો જરૂર ને જરૂર. અને વિદ્યાર્થી મિત્રો આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.